નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। નવનિર્મિત કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા અમદાવાદમાં નિકોલમાં ભાગદોડ મચી છે। દબાયેલા બે કામદારોને બચાવીને હોસ્પિટલ ખસેડાયા છે। ભેખડ ધસી પડતા બે મજૂરો દબાયા હતા તો ફાયર અને ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। હાલ જે મજૂરો દબાયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। તો નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઇટની આ સમગ્ર ઘટના છે। નિકોલના સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। દબાયેલા બે કામદારોને બચાવીને હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે નવનિર્મિત બિલ્ડિંગમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે। નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઇટનો આ સમગ્ર બનાવ છે। ઉલ્લેખનીય છે કે બે કામદારો છે તે દબાયા હતા જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। અમને કોલ મળ્યો હતો કે ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ભેખડ ધસી પડતા બે મજૂરો દબાયા છે તો અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેટલી બને એટલી ઝડપથી બંનેને બહાર કાઢ્યા હતા। એમાં એક મજૂર જરા છાતીથી ઉપરના ભાગે ખુલ્લો હતો તો એને બહુ ઝડપથી અમે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો। બીજો મજૂર સંપૂર્ણ દટાયેલ હતો એનો પણ બધાએ મહેનત કરીને બહાર કાઢ્યો છે। એ બેભાન અવસ્થામાં હતો બીજો મજૂર। તો જે પ્રકારથી મજૂરોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? જી લુબના, વાત કરીએ તો નિકોલ મનમોહન 4 રસ્તા પાસેનો આ બનાવ છે। જે નવનિર્મિત બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ ભેખડનો કેટલોક ભાગ છે તે ધસી પડ્યો હતો અને જ્યાં બે કામ કરતા બે શ્રમિકો છે તે આ દટાયા હતા અને તાત્કાલિક જે અન્ય શ્રમિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા આ બંને શ્રમિકો છે તેઓને તાત્કાલિક રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની જે હોસ્પિટલ છે ત્યાં હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સાથે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા બંને જે શ્રમિકો હતા તેઓને સહી સલામત રીતે બહાર કાઢીને હોસ્પિટલ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર દ્વારકાથી। દેવભૂમિ દ્વારકામાં બાઇક પર જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ખંભાળિયા દ્વારકા હાઈવે પર બાઇકના જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો છે। કેટલાક બાઇક ચાલકોએ હાઈવે પર સ્ટન્ટ કર્યા। અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકીને નબીરાઓએ જોખમી સ્ટન્ટ કર્યા હતા। તો સ્ટન્ટબાજોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। આ પહેલા પણ જોખમી સ્ટન્ટના વિડીયો સામે આવી ચૂક્યા છે। એકવાર ફરી દ્વારકામાં નબીરાઓ હાઈવે પર સ્ટન્ટ કરતા જોવા મળ્યા। તો રાજકોટમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। બાલાજી હોલ પાસે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। પોલીસે સ્કૂટર ટો કરતા મામલો ગરમાયો। પોલીસે દંડની રકમ ઓનલાઈન ન સ્વીકારતા ઘર્ષણ થયું। સાથે જ પોલીસે રોકડ દંડની માંગ કરી હોવાનો લોકોનો આરોપ છે। સ્થાનિક અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો વિડીયો સામે આવ્યો છે। તો પોલીસે રોકડ દંડ સામાન્ય જનતાનું કઈ સાંભળવાનું જ નહીં। આપણા પૈસાની લીલા વર્દી છે એનો સામાન્ય જનતાનું કઈ સાંભળવાનું જ નહીં। આપણા પૈસાની લીલા વર્દી છે એનો સામાન્ય જનતાનું કઈ સાંભળવાનું જ નહીં। તો કચ્છના અંજારની યોગેશ્વર ચોકડી પાસે પાણીનો બગાડ થતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। નગરપાલિકાની પાણીની લાઇનમાં નલ સે જલ યોજના તળે નવી પાણીની લાઇન નાખવામાં આવી રહી હતી ત્યારે મુખ્ય લાઇન તૂટી જતા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ જોવા મળ્યો છે। પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે 10 થી 15 ફૂટ જેટલો ફુવારો ઉડ્યો હતો। અમદાવાદથી મહાકુંભ જતા યાત્રિકોને કડવો અનુભવ થયો છે। શ્રીજી ટ્રાવેલ્સના સંચાલકની બેદરકારીનો યાત્રિકો ભોગ બન્યા। યાત્રિકોને ભોજન સહિતના મુદ્દે અસુવિધા સહન કરવાનો વારો આવ્યો। 200 જેટલા યાત્રિકોએ પ્રયાગરાજ મહાકુંભ જવા માટે શ્રીજી ટ્રાવેલ્સમાં 11,000 રૂપિયામાં બુકિંગ કરાવ્યું હતું। યાત્રિકોનો આક્ષેપ છે કે 11,000 રૂપિયા ખર્ચવા છતાં સુવિધાનો સદંતર અભાવ જોવા મળ્યો। યાત્રાળુઓએ શ્રીજી ટ્રાવેલ્સના સંચાલકના વિરોધમાં નારા લગાવીને બળાપો ઠાલવ્યો હતો। યાત્રાના 6 દિવસમાંથી 4 દિવસ યાત્રિકોએ બહારથી પોતાના ખર્ચે ભોજન અને ચા નાસ્તો કરવો પડ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે।
આ ઉપરાંત ગંદકીવાળા સ્થળે ભોજન નાસ્તા માટે ઉતારો આપ્યો હતો. એટલું જ નહીં, પરંતુ બસમાં કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી આપવામાં આવી. 60થી ઉપરના વૃદ્ધોને બસની ઉપરની સીટ ફાળવવામાં આવી હતી. તો બસમાં ચાર્જિંગ પોઈન્ટની પણ સુવિધા ન હોવાની યાત્રિકોની ફરિયાદ છે. 3 વાગે જમવાનું, 4 વાગે જમવાનું લઈને જમે રાતે 4:30 વાગે. ટોયલેટ જઈએ ને, ટોયલેટ જઈએ એવી જગ્યાએ તો અમને જમવા ઉભા કરે છે. ટોયલેટ એન્ડ સેનિટેશન ફેસિલિટીઝ નોટ ગુડ. ફૂડ ફેસિલિટી નોટ ઓન ટાઈમ, નોટ ગુડ. વેર વી આર ઇટિંગ ફૂડ નોટ હાઇજીનિક. તો ગુનાહિત પ્રવૃત્તિ નાથવા વડોદરા પોલીસ સતર્ક થઈ છે. વડોદરા શહેર પોલીસે શસ્ત્ર પ્રોજેક્ટની કરી શરૂઆત, જેમાં શહેરના 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી પોલીસની વિશેષ ટીમ તૈનાત રહેશે. હત્યા, મારામારી જેવા ગુના રોકવા પોલીસની કવાયત. ગુજકોપના ડેટાના આધારે ક્રાઇમ ટ્રેન્ડ અને હોટસ્પોટનું વિશ્લેષણ કરી વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે, જેમાં ગોરવા, ફતેગંજ, પાણીગેટ, હરણી, મકરપુરા, માંજલપુર, કપુરાઈ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. શસ્ત્ર સ્કીમ અંતર્ગત શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, પરંતુ ખાસ કરીને 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આપણે સાંજે 6 વાગ્યાથી મિડનાઇટ 12 વાગ્યા સુધી આપણે ખાસ પેટ્રોલિંગનું આયોજન કરી છે. આમાં તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારો, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલરી સી ટીમ, ડી સ્ટાફ સાથે આમાં પાર્ટિસિપેટ કરશે. તો સાબરકાંઠાના ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. ઈડર બજાર વિસ્તારમાં આવેલી અલગ અલગ કિરાણા સ્ટોર પર પહોંચી ફૂડ ઇન્સ્પેક્ટરની ઓળખ બતાવી દુકાનોનું ચેકિંગ કરતો હતો અને ફૂડ લાયસન્સ, સ્વચ્છતા સહિતની બાબતોને લઈને વેપારીઓને કાર્યવાહી કરવાનો ડર બતાવી વેપારીઓ પાસેથી પૈસા પડાવતો હતો. કેટલાક વેપારીઓએ પૈસા આપ્યા હતા તો કેટલાક વેપારીઓને શંકા જતા પૈસા આપ્યા ન હતા. 1500 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની માંગણી કરતો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા અને આ વિડીયોના આધારે વેપારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. મને સામેથી કે હું અહીંયા ગવર્મેન્ટ ખાતામાંથી આવેલું છું અને ફૂડ વિભાગમાંથી આવેલું છું ને તમારું લાયસન્સ બતાવો. પછી આપણે એને લાયસન્સ બતાવી, પછી એને દુકાનમાં ચક્કર મારે અને અંદર બધું તપાસ કરીને બધી કે તમારે અહીંયા ગોઠવવાના તે ગોળ વાતો કરી અને પછી અહીંયાથી નીકળી ગયો અને અહીંયાથી નીકળીને આગળની સાઈડ ગયો. ત્યાં અમારા એસોસિએશનવાળા બધા માણસો એમને શક ગયો હશે તો અમે એમની તપાસ કરી. તપાસમાં ખ્યાલ આવ્યો કે આ કોઈ ડમી વ્યક્તિ છે. લગભગ 4 થી 5 વેપારીઓ છે, એ સળંગ લાઈનમાં બધી દુકાનો છે. એના ત્યાં જઈને પોતે ફૂડ ઇન્સ્પેક્ટર છે અને ત્યાંનું સાફ સફાઈ નથી બરાબર અને જે વેચાણ કરી રહ્યા છે એ બાબતનું લાયસન્સ ને એની માંગણી કરેલી હતી એણે. અને હાલ જે તપાસ છે એ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહેલ છે. તો આણંદના ધર્મજ ગામમાં પાણીજન્ય રોગનો કહેર. ધર્મજ ગામના વિવિધ વિસ્તારોમાં નોંધાયા કમળાના 31 કેસ. કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ગાંધી ચોક, ચામુંડા વિસ્તાર, ભવાનીપુરા સહિત વિવિધ વિસ્તારમાંથી કેસ નોંધાયા છે. આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ રોગચાળાને પગલે ધર્મજ દોડી આવ્યા. રોગચાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લીધી. આરોગ્યની 11 ટીમો હાલ ધર્મજ ગામમાં કરી રહી છે તપાસ. પંચાયતે લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરી છે. ધર્મજ ગ્રામ પંચાયત અને આરોગ્ય ખાતાના દરેક મંત્રીનો વિનંતી કરું છું કે જે આ પાણીની મિલાવટની જે ઘટના ધર્મજ ગામમાં બની છે ને જે કમળાનો રોગચાળો ફેલાઈ નીકળ્યો છે તેની તરફ કાર્યવાહી કરે અને એમને ન્યાય અપાવે. હાલમાં 31 જેટલા કેસ જોવા મળેલા છે અને ખાસ કરીને બોયવાસ અને રામપુરા ચોક વિસ્તારમાં વધારે જોવા મળેલ છે. તો મેડિકલ ટીમ દ્વારા સંકલનમાં રહીને બધા ઘરવાઇઝ સેમ્પલ લેવામાં આવે છે પાણીના અને ટેસ્ટિંગ કરવામાં આવે છે તથા મેડિકલ ટીમ દ્વારા જે લીકેજીસ પાણીનું બતાવેલ છે બાર જેવું તે પણ કામગીરી સત્વરે પૂરી કરવા કોશિશ ચાલુ રહી છે. છેલ્લા 6-7 દિવસથી આરોગ્ય વિભાગને જાણકારી મળી કે ધર્મજ ગામમાં કમળાના કેસો છે. ત્યારથી અમારી ટીમો સર્વેલન્સ કરવામાં સક્રિય થઈ અને અમે અત્યાર સુધીમાં કુલ 31 કેસો રિપોર્ટ કરી ચૂક્યા છે અને આજના રિપોર્ટ બાકી છે. કુલ 15 લીકેજીસ અત્યાર સુધીમાં મળ્યા છે. લીકેજ રિપેરિંગ કામગીરી પણ ચાલુ છે. તમામ 15 ટીમો ધર્મજ ગામમાં
સર્વે ઘરે ઘરે ફરીને સર્વે કરે છે. તો મહેસાણામાં વેપારી ભરત પટેલના આપઘાત મામલે ફરિયાદ નોંધાઈ છે. વેપારીના પુત્ર કિશન પટેલે સુસાઇડ નોટના આધારે 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભરત પટેલે 18 ફેબ્રુઆરીના રોજ નીલકંઠ પ્લાઝામાં આવેલી પોતાની ઓફિસમાં આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા ભરતભાઈએ સુસાઇડ નોટમાં સંજય પટેલ, દીપક પ્રજાપતિ, અરવિંદ પટેલ, ધર્મેશ પટેલ અને વિશાલ પટેલને મોત માટે જવાબદાર ઠેરવ્યા હતા. સુસાઇડ નોટના આધારે જાણવા મળ્યું છે કે ઉધાર લીધેલા પૈસા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. સાથે કૌટુંબિક ભાઈઓએ વડીલોપાર્જિત જમીન ખોટી સહીઓ કરાવીને પડાવી લીધી હતી. ત્યારે મૃતકના પુત્ર કિશન પટેલે સુસાઇડ નોટના આધારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે. મેં ફરિયાદ નોંધાવેલી છે. મારા પપ્પાને 5 લોકો હેરાન કરતા હતા. ઓફિસે આવીને રોજ સવાર સાંજે મારા પપ્પાને બહુ ત્રાસ આપતા હતા. અને બીજી ફરિયાદ એ છે કે મારા પપ્પાના જે કાકાના ભાઈઓ છે એ લોકોએ પણ મારા પપ્પાની જમીન, ઘરે ગામડે જમીન ને ઘર બધું લઈ લીધું છે. તો મારા પપ્પા જોડે કોઈ આશરો ન હોવાથી તેમને આ પગલું ભરેલું છે. મારી એ જ માંગ છે કે આ લોકોને કડકમાં કડક સજા આપવી જોઈએ. એ ફરિયાદમાં એમની આત્મહત્યાનું કારણ 5 જણા વિરુદ્ધ ઉછીના પૈસા પરત માંગવા અને ધમકી આપવા અંગે અને અન્ય 3 આરોપી વિરુદ્ધ એમને જમીન, બાપદાદાની વડીલોપાર્જિત જમીનમાં ભાગ ન આપવા અંગે સુસાઇડ નોટમાં નોંધ કરી અને મરણ ગયેલ હોય અને એ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશને BNS 108-54 મુજબ આરોપીઓ સામે ગુનો નોંધેલ છે. તો નવસારી જિલ્લા પોલીસ દ્વારા કોન્સ્ટેબલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. સ્વસ્થ જીવનશૈલી, વ્યસન મુક્તિ અને નવસારી પોલીસ દ્વારા દાંડીના દરિયા પ્રશ્નો પર જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. મેરેથોનમાં લગભગ 1000થી વધુ દોડવીરોએ દોડ લગાવી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારી સાંસદ CR પાટીલે પણ હાજરી આપી દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ મેરેથોનના સફળ આયોજનને લઈને નવસારી પોલીસ અને મેરેથોનમાં જોડાનાર તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. નવસારી પોલીસ દ્વારા દાંડીના દરિયાકાંઠે નવસારીની પ્રથમ કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની વિવિધ શ્રેણીઓની અંદર ભારી માત્રાની અંદર લોકો દ્વારા આ મેરેથોનની અંદર ભાગ લેવામાં આવ્યું છે. અને આ જગ્યા સાથે જોડાવીને અમારું એક પ્રયત્ન છે કે લોકોની અંદર એક દેશભક્તિ, એક દેશ પ્રેમની ભાવનાનું ઉજાગર થાય. આમાં જીતવાની ભાવના કરતા દેશ પ્રત્યેની ઘેલછા એ પણ આમાં દેખાઈ આવે છે. આવું સુંદર આયોજન સફળતાપૂર્વક કરવા માટે હું એસપીસી નવસારી, એમના કર્મચારી અને અધિકારીઓ, ભાઈ શ્રી અશોકભાઈ અને એમાં ભાગ લેનાર તમામ એ સૌને અભિનંદન આપું છું. તો રાજ્યસભા સાંસદ મયંક નાયકની જોવા જેવી બલ્લેબાજી. પાટણવાડા મેવાડા સુથા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાંસદની ફટકાબાજી જોવા મળી. મહેસાણાના સ્ટેડિયમમાં મયંક નાયકે જૂની યાદો કરી તાજા. કોલેજ કાળમાં ક્રિકેટ રમનારા મયંક નાયકે ફરી સ્ટેડિયમમાં કરી ફટકાબાજી. હું તો બહુ વર્ષો પહેલા ક્રિકેટ છોડી દીધેલું, પરંતુ આજે પ્રયત્ન કર્યો બંને સાઈડ રમી શકાય. એટલે હજી પહેલા હું ભૂતકાળમાં આ પ્રકાર રમતો હતો, હજી રમી શકાય જેવી પ્રતીતિ આજે પણ મને થઈ. કેટલા વર્ષ પછી બે બાજુ રમ્યા હતા? યાદ નહીં, પણ કોલેજ કાળ દરમિયાન રમતો હતો, એટલે 90ની અરસાની વાત છે. ત્યાર પછી ક્રિકેટ છોડી દીધેલું. તો અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળશે. 26 ફેબ્રુઆરીએ સવારે 8 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવશે. માતાજીની શોભાયાત્રાને લઈને શહેરમાં બેનરો પણ લગાવવામાં આવ્યા છે. 614 વર્ષ બાદ પ્રથમ વખત શોભાયાત્રા નીકળશે. ભવ્ય નગરયાત્રાને લઈને રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. આ માતાજી એક નગર દેવી તરીકે અમદાવાદની રક્ષા કરે છે અને લોકોની શ્રદ્ધાઓ, આસ્થાઓ પૂર્ણ કરે છે. મનોકામનાઓ પૂર્ણ થતી હોવાથી દરેક ભક્તો અહીંયા બાધાઓ અને પોતાની લાગણીઓ લઈને આવતા હોય છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સાંસદ પુરુષોત્તમ રૂપાલાની પોસ્ટથી ભારે ચર્ચા. રૂપાલાએ પોસ્ટ કરેલા ફોટાથી વિવાદ. ભાજપ હોદ્દેદારો સાથેની મુલાકાતના ફોટો પોસ્ટ કર્યા. ફોટામાં નવસારી પીઆઈ દીપક કોરાટ પણ દેખાયા. પોસ્ટ સામે વાંસદા એમએલએ આનંદ પટેલે કરી પોસ્ટ. નવસારી પીઆઈ દીપક કોરાટ ભાજપમાં જોડાયાની પોસ્ટ મૂકી. શું ખરેખર વાંસદા પીઆઈ ભાજપમાં જોડાયાની ચર્ચા કોંગ્રેસ એમએલએ આનંદ પટેલે સોશિયલ મીડિયામાં ચગાવી છે. સંવાદદાતા ભાવિન જોડાય છે વધુ માહિતી આપવા માટે. ભાવિન, જે પ્રકારથી પોસ્ટ બાદ વિવાદ થઈ રહ્યો છે સાંસદ રૂપાલાની પોસ્ટ, શું વધુ અપડેટ? ચોક્કસથી લુબના જે સમગ્ર ઘટના છે, ગઈકાલે સામાજિક પ્રસંગમાં પરસોત્તમ રૂપાલા નવસારી આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે પરસોત્તમ રૂપાલાએ ભાજપના જે કાર્યકર્તાઓ હતા એમની સાથે મુલાકાત કરી હતી ને એ ફોટો અપલોડ કર્યા હતા. પરંતુ એમાં સાથે નવસારીના પીઆઈ જે છે દીપક કોરાટ પણ ઉપસ્થિત હતા અને એ ફોટો પરસોત્તમ રૂપાલા અપલોડ થતા આનો જે બદલો છે અનંત પટેલે સોશિયલ મીડિયા પર લીધો હતો. એટલા માટે કે 31/6/2022 રોજ આજ દીપક કોરાટ જે એલસીબી પીઆઈ હતા ત્યારે અનંત પટેલે આંદોલન કર્યા હતા. જીબીના જે કર્મચારીઓ છે, જેટકોના જે કર્મચારીઓ હતા, એમને પગાર મુદ્દે અને કોન્ટ્રાક્ટ લંબાવવાના મુદ્દે જે ધરણા પર બેઠા હતા અને એ સમયે મંજૂરી વગર અનંત પટેલ જે જીબી જેટકોના કર્મચારીઓ સાથે બેઠા હતા 2022માં અને ત્યારે દીપક કોરાટે અમને અનંત પટેલને ડિટેન કર્યા હતા અને એમને પોલીસની ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. એટલે ત્યારથી દીપક કોરાટ અને અનંત પટેલ વચ્ચે કંઈક ને કંઈક ગજગ્રહ ચાલતો આવ્યો છે અને ગઈકાલે જે રીતના પરસોત્તમ રૂપાલાએ ફોટો અપલોડ કરી દીધો હતો અને સીધું જ અનંત પટેલે એને ફેસબુક સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરીને દીપક કોરાટને ટાંકીને લખ્યું હતું કે અભિનંદન, દીપક કોરાટ પણ ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એટલે કે આ રીતની પોસ્ટથી પરસોત્તમ રૂપાલાની એક પોસ્ટથી રાજકારણ ગરમાયું છે અને એનો સીધો જે લાભ છે, ફાયદો જે છે અનંત પટેલે પણ ઉઠાવી લીધો છે. રૂપના બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી પોસ્ટ મૂક્યા બાદ વિવાદ જોવા મળી રહ્યો છે. રાજનેતાઓની એક પોતાની આગવી ઓળખ સમાન સોશિયલ મીડિયા ઉપર પોતાની એપ હોય છે. આવી જ એપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ નમો એપ ખૂબ જ જાણીતી છે. નમો એપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા પ્રતિદિનના પ્રવાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા ભાષણોની ઝલક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા વિશ્વના પ્રવાસની ઝલકની માહિતી હોય છે. જે પોલિટિશિયન છે, ઘણા બધા નેતાઓ જે છે તે લોકો સાથે કનેક્ટ કરવા માટે ઇઝીલી કોઈ ના કોઈ રીતે જોડાતા હોય છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે લોકો સાથે જોડાવા માટે એક નવતર પ્રયોગ કરેલો છે. તે સમયે નરેન્દ્ર મોદી એપ્લિકેશન એમને પોતાની વિકસાવી અને લોકો સાથે કનેક્ટ થતા આસાનીથી. ત્યાં જે લોકો સાથે વાતચીત કરતા, તેમના વ્યૂઝ જાણતા અને તેમના પાસેથી બધી માહિતીઓ આદાન પ્રદાન કરતા.